સુરતમાં વધતા ચોરીના કિસ્સા વચ્ચે ચોરી કરનાર મહિલા ગેંગ ઝડપાઈ। ગ્રાહક બનીને જ્વેલરીની દુકાનમાં ચોરીને અંજામ આપતી ગેંગને પોલીસે પકડી પાડી। રાંદેર વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના કચ્છ પ્રવાસને લઈને કેબિનેટની બેઠક મળશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને કેબિનેટમાં ચર્ચા થશે। વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ મહેમાનો સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે। રાજ્યમાં કોરોનાના કેસ અંગે પણ ચર્ચા થશે। રાજ્યમાં આવનારા બજેટ સત્રની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે। ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ સંદર્ભે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આજે સાંજે કેબિનેટની બેઠક યોજાવાની છે મુખ્યપ્રધાનના કચ્છના પ્રવાસને કારણે, અને આ બેઠકમાં ઘણા મુદ્દા છે ખૂબ મહત્વના રહેવાના છે। જી देखो, સામાન્ય રીતે બુધવારે જે બેઠક હોય છે તે સવારે યોજાતી હોય છે, પરંતુ મુખ્યપ્રધાન કચ્છના પ્રવાસે હતા। ધોરડોમાં જે પ્રકારે દર વર્ષે રણોત્સવની શરૂઆત પ્રારંભ થતી હોય છે, ગઈકાલથી પ્રારંભ થઈ ચૂક્યો છે, જેને લઈને આજે 4 વાગે બેઠક છે કેબિનેટની તે યોજાવાની છે। સૌથી મહત્વનો મુદ્દો વાઇબ્રન્ટ ગુજરાત રહેવાનો છે, કેમ કે હવે ગણતરીના દિવસો બાકી છે। 9 જાન્યુઆરીથી જે આંતરરાષ્ટ્રીય ડેલિગેશન છે તેની આવવાની શરૂઆત છે તે થવાની છે, એટલે વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ સમીક્ષા તેને લઈ અને એક જે ચર્ચા છે તે થશે। ત્યારબાદ અત્યારે જ ગિફ્ટ સિટીમાં જે પ્રકારે વાઇન એન્ડ ડાઇન સુવિધા માટેની જાહેરાત કરવામાં આવી છે તેનો જીઆર પ્રોસેસમાં છે। જે પ્રકારના અલગ અલગ મુદ્દાઓ છે તેની ચર્ચા થઈ રહી છે, તો એ જે મુદ્દા ઉપર પણ ચર્ચા છે તે કરવામાં આવશે। તેની સાથે જ વાત કરવામાં આવે તો કોરોનાના કેસ છે તે વધી રહ્યા છે। ગઈકાલે અમદાવાદમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ગુજરાતમાં આવવાના છે। 31 ડિસેમ્બર છે। 31 ડિસેમ્બરે કાયદા અને વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તેને લઈને કેવા પ્રકારની તૈયારીઓ છે, તો આ જે તમામ મુદ્દાઓ છે તેની સાથે બજેટ સત્ર આ વખત રાજ્ય સરકાર પૂર્ણ બજેટ લાવવા જઈ રહી છે। વાઇબ્રન્ટના તરત બાદ બજેટની તૈયારી શરૂ થઈ જશે, તો આ જે 4 થી 5 મુદ્દાઓ છે તેની પર આજે કેબિનેટમાં 4 વાગ્યાથી ચર્ચા શરૂ થશે। બિલકુલ કિંજલ, આભાર। તો મુખ્યપ્રધાનના કચ્છના પ્રવાસને કારણે આજે કેબિનેટની બેઠક છે એ સાંજે મળવાની છે, અને વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ અને મહેમાનો સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા થશે।